શ્રી સીતારામ સરયુઘાટ ચેનલ દ્વારા સૌ ધર્મનિષ્ઠ અને શ્રોતાજનોને મારા જય સિયારામ, જય હનુમાનજી। શ્રી હનુમાનજી કોણ છે વિશે આપણે આધ્યાત્મિક ચર્ચા કરીશું। શ્રી હનુમાનજીના માતાનું નામ અંજનાજી હતું અને પિતાનું નામ કેસરી વાનર હતું। શ્રી હનુમાનજી સાક્ષાત ભગવાન શિવજીનું સ્વરૂપ કહેવામાં આવે છે। ઘણા લોકો એવું માને છે કે હનુમાનજી ભગવાન શિવજીના અંશાવતાર હતા અથવા તો 11 રુદ્ર હતા। એ તદ્દન વાત ખોટી છે। હનુમાનજી સાક્ષાત ભગવાન શિવજીનું સ્વરૂપ કહેવામાં આવે છે। ગોસ્વામી તુલસીદાસજીએ પણ હનુમાન ચાલીસામાં કહ્યું છે કે શંકર સ્વયં કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગબંધન। શંકર સુવર્ણ નહીં પરંતુ શંકર સ્વયં, એ રીતે બોલવાનું। શ્રી હનુમાનજીને દાનવીર પણ કહેવામાં આવે છે, જેમણે સુગ્રીવ અને વિભીષણજીને ભગવાન સાથે મિત્રતા કરાવીને રાજ્ય પ્રાપ્ત કરાવ્યું હતું। ગોસ્વામી તુલસીદાસજી કહે છે, તુમ ઉપકાર સુગ્રીવ कीन्हा राम मिलाय राजपद दीन्हा। तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भई सब जग जाना। શ્રી હનુમાનજીને એક ઉચ્ચ કોટીના સંત પણ કહેવામાં આવે છે, જેમણે સુગ્રીવને હનુમાનજીએ રાજપદની સાથે સાથે રામપદ પણ પ્રાપ્ત કરાવ્યું હતું। રાજપદ અને રામપદ બંને। કલિયુગમાં હનુમાનજીને પ્રભાવશાળી અને શક્તિશાળી દેવતા કહેવામાં આવે છે। આ શ્રી ખોડિયાર ભગવાન શિવ, હનુમાનજી અને રામદેવ પીર ભગવાન, જેમની પૂજા ઉપાસના અને ભક્તિ કરવાથી જલ્દી પ્રસન્ન થઈ જાય છે। આ કલિયુગમાં 4 દેવતાઓનો વિશેષ છે મહાત્મ્ય। હનુમાનજીનું મૂળ નામ છે મારુતિ, જેઓ ઈશ્વરીય કર્મ કરનારા છે, જેમની પૂજા ભક્તિ કરવાથી જીવ સંપૂર્ણ રીતે નિર્ભય બની જાય છે। હનુમાનજી અષ્ટસિદ્ધિ અને નવનિધિના દાતા કહેવામાં આવે છે। માતા સીતાજીના આશીર્વાદથી હનુમાનજીના અષ્ટસિદ્ધિ અને નવનિધિ પ્રાપ્ત થઈ હતી। અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા અસવર દીન जानकी माता। ये हनुमानजी महाराज ने माता सीताजीના આશીર્વાદ હતા। શ્રી હનુમાનજીને મહારાજને સુરવીર પણ કહેવામાં આવે છે, જેમની પ્રચંડ શક્તિથી 33 કરોડ દેવતાઓ પણ પરિચિત હતા। સંપૂર્ણ દેવતાઓ જેમનાથી ભય પામતા હતા એવા અજય રાક્ષસો રાવણ અને ઇન્દ્રજીત પણ હનુમાનજીથી ભય પામતા હતા। એટલી બધી તાકાત હનુમાનજીમાં હતી। શ્રી હનુમાનજી પૂર્ણ પરમાત્મા રામચંદ્રના પરમ ભક્ત કહેવામાં આવે છે। ભગવાન શિવજીએ નિરાકારમાંથી સાકાર સ્વરૂપ ધારણ કરીને હનુમાનજી રૂપે ભગવાન રઘુપતિના પરમ ભક્ત બન્યા હતા અને ભગવાનની સેવા માટે જ આ પૃથ્વી પર ભગવાન શિવજી નિરાકારમાંથી સાકાર સ્વરૂપ ધારણ કરીને હનુમાનજી સ્વરૂપે દેહ ધારણ કર્યો હતો। સતયુગમાં ભગવાનના પરમ ભક્ત પ્રહલાદજી થઈ ગયા। ત્રેતાયુગમાં ભગવાનના પરમ ભક્ત હનુમાનજી થઈ ગયા। દ્વાપરયુગમાં ભગવાનના પરમ ભક્ત વિદુરજી થઈ ગયા। કલિયુગમાં ભગવાનના પરમ ભક્ત નાગશ્રેષ્ઠ બ્રાહ્મણ નરસિંહ મહેતા થઈ ગયા છે, જેમણે 52 કામો ભગવાને શ્રી હરિએ આ પૃથ્વી પર આવીને પરિપૂર્ણ કર્યા હતા। શ્રી હનુમાનજીને મહાવીર પણ કહેવામાં આવે છે, કારણ કે સમસ્ત બ્રહ્માંડોના સ્વામી ભગવાને રામચંદ્રજીને પણ પોતાની ભક્તિ દ્વારા ભગવાનને વશ કરી લીધા હતા, ભગવાનને આધીન કરી લીધા હતા। એટલા માટે હનુમાનજીને મહાવીર કહેવામાં આવે છે। ગોસ્વામી તુલસીદાસજી કહે છે, સુમિની પવન સુત પાવન નામો અપને વશ કરી રાખે રામો। શ્રી હનુમાનજીને બાલા હનુમાન અથવા તો બાલાજી પણ કહેવામાં આવે છે। આનું શું કારણ? તેઓ સદૈવ ભગવાન સીતારામજી પાસે શિશુ સમાન એટલે કે બાળક થઈને રહ્યા હતા, તેથી હનુમાનજી મહારાજને બાલાજી કહેવામાં આવે છે। અહીંયા આપણે હનુમાનજીની આધ્યાત્મિક ચર્ચા કરતાં પહેલાં હનુમાનજીને એક બાલાજી નામ કેમ પડ્યું અને હનુમાનજીને મહાવીર કેમ કહેવામાં આવે છે એ વિશે પણ આપણે આધ્યાત્મિક ચર્ચા કરી। શ્રી હનુમાનજી મહારાજને સંપૂર્ણ જીવજગતના પ્રાણ કહેવામાં આવે છે। કોઈ પણ પંથ, વાડા કે સંપ્રદાય કોઈ પણ હોય, પણ હનુમાનજીનો જ આશ્રય તો એને અવશ્ય હોય છે જ। કોઈ પણ સાધુ કે ભક્ત હોય પણ હનુમાનજીની ભક્તિ પૂજાથી વિમુખ હોય તો એની સાધુતા અધૂરા કહેવામાં આવે છે, એની સાધુતા ન કહેવામાં આવે છે। ગોસ્વામી તુલસીદાસજી કહે છે, સાધુ સંત કે તુમ રખવારે અસુર નિકંદન રામ દુલારી। આ સંસારમાં એવો કોઈ જીવાત્મા નહીં હોય જેને હનુમાનજીની પૂજા ભક્તિ અને ઉપાસના કરતો ના હોય। હનુમાનજી સ્વયં સાધુ સંત અને ભક્તોના આશ્રયદાતા કહેવામાં આવે છે। જો કોઈ ભાઈ બહેનને ભગવાન વિશેનો અનુભૂતિ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય, સત્સંગ, વિવેક અને સુખ સંપત્તિ પ્રાપ્ત કરવી હોય તો હનુમાનજીને શરણે જવું જોઈએ, હનુમાનજીની પૂજા કરવી જોઈએ, હનુમાનજીની સેવા, પૂજા અને ભક્તિ કરવી જોઈએ। કારણ કે ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે ઓર દેવતા ચિત્તન ધરઈ હનુમાન સહી સર્વ સુખ કરે। પરમ સમર્થ હનુમાનજીને પ્રાપ્ત કરવા હોય તો ભગવાન સીતારામજીની કથા અને ભગવાન સીતારામજી વિશેનો સત્સંગ કરવો જોઈએ। હનુમાનજીના સંસારમાં 6 વસ્તુ પ્રિય છે। એ 6 વસ્તુ કઈ કઈ છે? તો હનુમાનજીને પ્રથમ સત્ય, સદાચાર, સુંદરકાંડ, રામધૂન, રામ ભક્તિ અને રામકથા, આ 6 વસ્તુ હનુમાનજીને ખૂબ જ પ્રિય છે। ગોસ્વામી તુલસીદાસજી રામચંદ્ર માનસમાં હનુમાનજી વિશેના 8 ગુણોનું વર્ણન કર્યું છે। હનુમાનજીમાં એ 8 ગુણો છે, કયા કયા?
અને સુંદરકાંડમાં વર્ણન કરવામાં આવ્યું છે. એક તો પ્રથમ પવનદેવના પરાક્રમી પુત્ર કહેવામાં આવે છે. અતુલિત બળવાળા છે, સોનાના પર્વત જેવા દિવ્ય શરીરવાળા છે, રાક્ષસરૂપી જંગલનો નાશ કરવા માટે સ્વયં અગ્નિ સ્વરૂપ છે, જ્ઞાનીઓમાં સર્વશ્રેષ્ઠ છે અને ભગવાન રઘુપતિના પરમ ભક્ત છે. એટલે ગોસ્વામી તુલસીદાસજી સુંદરકાંડમાં કહે છે, અતુલિત બલધામમ હૈમ શૈલાભદેહમ ધનુજ કૃષાનું જ્ઞાનીનામ અગ્રગણ્યમ સકલ ગુણની ધાનમ વાણરામધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાત નમામી. હનુમાનજી મહારાજ અષ્ટસિદ્ધિ અને નવનિધિના દાતા કહેવામાં આવે છે. જેઓ આ શરીરથી આ જગતમાં અજર અમર પણ કહેવામાં આવે છે. એ પણ માતા સીતાજીના આશીર્વાદ દ્વારા અજર અમર ગુણ નિધિ સુત હોઉં કરહુ રઘુનાયક બહુત છો અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા અસવર દીન જાનકી માતા. હનુમાન ચાલીસામાં અસવર દીન લખેલું છે. તો દીન શબ્દ નહીં, દીન એટલે પ્રદાન કરવું. હનુમાનજીને સાક્ષાત સત્સંગનું સ્વરૂપ પણ કહેવામાં આવે છે. હનુમાનજી સાક્ષાત જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, વિવેકના ભંડાર કહેવામાં આવે છે. વર્તમાન સમયમાં હનુમાનજી હાજરાજુર છે. જ્યાં ભગવાનની કથા થતી હોય, જ્યાં ભગવાન વિશેની ભગવત ચર્ચા થતી હોય, ભગવાન વિશેનો સત્સંગ થતો હોય, ત્યાં હનુમાનજી સાક્ષાત બિરાજમાન રહે છે. ભગવાનની આજ્ઞા દ્વારા હનુમાનજી આ ધરતી ઉપર ભગવાનની કથા સાંભળવા માટે અને સાધુ તથા ભક્તોની રક્ષા કરવા માટે પૃથ્વી પર બિરાજમાન છે અને પૃથ્વી પર રહે છે. માટે હનુમાનજીને આ પૃથ્વી પર રાખવા માટે વધુને વધુ આપણે ભગવાનની કથા, ભગવાન વિશેનો સત્સંગ અને ભગવત ચર્ચા કરવી જોઈએ. આપણા રાષ્ટ્રને સુરક્ષિત રાખવું હોય અને આપણા જીવનને પણ સદાચારી અને સુરક્ષિત રાખવું હોય તો દરેક ભાઈ બહેનોને હનુમાનજીની સેવા પૂજા કરવી જરૂરી છે. ભાઈ બહેનોને હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા માટે નિત્ય હનુમાન ચાલીસા કે સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ. બહેનો પણ યોગ્ય સમયે હનુમાનજીની સેવા પૂજા કરી શકે છે, ક્યાંય પણ નિષેધ નથી. તેમાં ઉત્તરકાંડમાં તુલસીદાસજીએ વર્ણન કર્યું છે. હનુમાનજીની સેવા બધા કરી શકે છે. રાવણના વધ પછી હનુમાનજી લંકામાં ગયા હતા ત્યારે સર્વપ્રથમ હનુમાનજીની પૂજા કોઈને કરી હોય તો રાક્ષસીઓ પૂજા કરી હતી. ગોસ્વામી તુલસીદાસજી કહે છે, તબ હનુમંત નગર મહુ આય સુની નિશિચર નિશાચર ધાય બહુત પ્રકાર તીન પૂજા કીની જગદંબા પુની દીન દેખાઈ. હનુમાન ચાલીસામાં હનુમાનજીમાં 6 વસ્તુ ગુણો છે. એ આપણે અગાઉ ચર્ચા કરી. હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા માટે મનુષ્યએ શું કરવું જોઈએ તેમાં આપણે વિગતવાર ચર્ચા કરી. હનુમાનજીની કૃપા દરેક મનુષ્ય ઉપર પ્રાપ્ત થાય એ વિશે જ્ઞાન, ભક્તિ અને વિવેક પ્રાપ્ત થાય માટે દરેકે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને સુંદરકાંડનો પણ પાઠ કરવો જોઈએ. કદાચ મને આધ્યાત્મિક પરિશ્રમ અને આધ્યાત્મિક પુરુષ દ્વારા ભગવાન સીતારામજી હનુમાનજીના દર્શન પ્રાપ્ત થાય તો પ્રથમ હું હનુમાનજીના સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું, પછી ભગવાન સીતારામજીની વંદના કરું, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું. સંત અને સદગુરુની કૃપા પ્રાપ્ત થાય તો મનુષ્યની દિશા અને દશા બંને બદલાઈ જાય છે. હનુમાનજી સર્વશક્તિમાન છે અને ભગવાનના પરમ ભક્ત છે. સાથે સાથે મહાન શૂરવીર, નિડર, સદાચારી, બ્રહ્મચારી, સાહસી, કર્મયોગી, બ્રહ્મનિષ્ઠ, ગુણવાન આદિ અનુપમ ચરિત્રવાન હનુમાનજી મહારાજ છે. મારે દરેક ભાઈ બહેનોને એમના એ દિવ્ય ગુણો આપણા જીવનમાં પ્રકાશિત થાય એ માટે હનુમાનજીનો આશ્રય લેવો જોઈએ. કારણ કે હનુમાનજી મહારાજ કળિયુગમાં સાક્ષાત દેવતા કહેવામાં આવે છે, જેમના આશ્રય દ્વારા આપણને બળ, બુદ્ધિ, વિદ્યા પ્રાપ્ત થાય છે અને અંતે પરમ ગતિની પણ પ્રાપ્તિ થાય છે. બોલો રામચંદ્ર ભગવાન કી જય, હનુમાનજી મહારાજ કી જય.